6/3/2026 એટલે આજના દિવસે બોર્ડ બેઝિક મેથ્સ નું લેવાયેલું પેપરનું સેક્શન બી ના જવાબ તમે શોધી રહ્યા છો. તો ચાલો આપણે જાતે અને સાથે સોલ્વ કરીએ. તો સેક્શન બી એનો 25મો જે ક્વેશ્ચન છે 4x² - 4x + 1 ના શૂન્ય શોધો. તો એનો જવાબ શું આવશે? તો કે 1/2 1/2. પછી છે વિદ્યાર્થી મિત્રો 26 કે શૂન્યનો સરવાળો √2 અને શૂન્યનો ગુણાકાર 1/3 હોય તો આપણી બહુપદી બની જશે 3x² - 3√2x + 1. પછી તો કે સાહેબ 100x² વાળું જે આપણને પદાવલી આપેલી છે તેને અવયવીકરણની રીતે સોલ્વ કરવાનું છે. તો હવે તો x નું મૂલ્ય શું આવશે? 1/10 1/10. પછી 34 પદ એટલે કે 34મું પદ મારે ગોતવાનું છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 205. પછી 22 પદનો સરવાળો કેટલો આવ્યો સાહેબ? -979. પછી અંતર સૂત્રની મદદથી 3 2 અને 2 3 વચ્ચેનું અંતર કેટલું આવશે? √2. પછી આવશે 4 - 3 - 3 4 નું મધ્ય બિંદુ. તો શું જવાબ આવશે? 1/2 1/2. ત્યારબાદ sin એ 3/4. અહીંયા ભૂલ નહીં કરવાની કારણ કે 4 જે છે એ કર્ણ આપેલો છે. તો કોસે કેટલો થઈ જશે? √7/4 અને tan એ આવશે 3/√7. 3 4 5 ની અહીંયા રીતિ લાગુ પડશે નહીં. ચાલો આગળ 33 a + b 60 આવી જશે, a - b 30 આવી જશે. એટલે a અને b નો જવાબ શું મળશે? તો કે 45 અને 15. ચાલો પછી 34 માનો a જે આપણે કરવાનો હોય છે તો એનો જવાબ શું આવશે? તો કે 10 મીટર આવશે. કઈ રીતે? તો કે તમારી સામે છે. ચાલો નેક્સ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો જો શું છે 34 બી આપણે કરવાનો હોતો નથી. ચાલો પછી 35 14 સેમી વ્યાસ 8 સેમી લંબાઈના તાંબાના સળિયાનું ઘનફળ કેટલું આવશે? 1232 સેમી નો ઘન. એક શંકુની ત્રિજ્યા 7 ઊંચાઈ 24. તો સાહેબ કુલ સપાટીનું એટલે πr l + πr² અથવા તો πr કૌંસમાં l+. તો જવાબ શું આવી જશે? 704 સેમી સ્ક્વેર. પછી